morning, students. Today we will do the revision of Unit 2. Meanings. Bright, BRIGHT, bright એટલે કે કુશાગ્ર બુદ્ધિવાળું. Whenever, WHENEVER, whenever એટલે કે જ્યારે જ્યારે. Man-made structure, MANMADE STRUCTURE, man-made structure એટલે કે માનવ નિર્મિત ઇમારત. COST, cost એટલે કે કિંમત. ઇનોવેશન, INNOVATION, ઇનોવેશન એટલે કે નવીનીકરણ, સુધારો. ડિસબિલીવિંગ, DISBELIEVING, ડિસબિલીવિંગ એટલે કે ન માનનારું. શેક, SHAKE, શેક એટલે કે હલાવવું. પરસ્વેડ, PERSUADE, પરસ્વેડ એટલે કે સમજાવવું. પ્રિટેન્ડ, PRETEND, પ્રિટેન્ડ એટલે કે ઢોંગ કરવો. પોલ્યુટ, POLLUTE, પોલ્યુટ એટલે કે પ્રદૂષિત કરવું. પોપ્યુલેશન, POPULATION, પોપ્યુલેશન એટલે કે વસ્તી. સ્કાય સ્ક્રેપર, SKYSCRAPER, સ્કાય સ્ક્રેપર એટલે કે ગગનચુંબી ઇમારત. એક્સપેન્સિવ, EXPENSIVE, એક્સપેન્સિવ એટલે કે મોંઘું, ખર્ચાળ. જેમ્સ, GEMS, જેમ્સ એટલે કે રત્નો. મ્યુઝિકલ નોટ્સ, MUSICAL NOTES, મ્યુઝિકલ નોટ્સ એટલે કે સંગીતના સૂર. CALM, કામ એટલે કે શાંત. BOW, બાવ એટલે કે નમવું, નમન કરવું. ARRANGE, અરેન્જ એટલે કે ગોઠવવું. હમ્બલ, HUMBLE, હમ્બલ એટલે કે નમ્ર. ડિસાઇપલ્સ, DISCIPLES, ડિસાઇપલ્સ એટલે કે શિષ્યો. કમાન્ડ, COMMAND, કમાન્ડ એટલે કે હુકમ. ઓશન, OCEAN, ઓશન એટલે કે મહાસાગર. પોલ્યુશન, POLLUTION, પોલ્યુશન એટલે કે પ્રદૂષણ. તો અહીં આપણા સેકન્ડ યુનિટના મિનિંગ્સ ઓવર થાય છે. MCQ માટે મિનિંગ્સ પણ લર્ન કરવાના રહેશે. હવે આપણે જોઈશું MCQ. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ફર્સ્ટ વન, whenever the child sees someone overtakes him, he wishes his legs were dash. જ્યારે બાળક કોઈકને જોઈ છે કે તેને આગળ કાઢી જાય છે, ઓકે, બાળકથી આગળ નીકળી જાય છે, તો તે એવું ઈચ્છે છે કે કાશ તેના પગ કેવા હોતે, લાંબા એટલે કે લોંગર, LONGER, એટલે આન્સર શું આવશે? એ લોંગર. સેકન્ડ વન, whenever the child sees other dash than he feels that he is small. ઓકે, જ્યારે બાળક કોઈકને જોઈ છે કે કોઈક એના કરતાં ટોલર, ઊંચું હોય, તો તેને ત્યારે શું ફીલ થાય છે? કે તે નાનો છે. એટલે આન્સર શું આવશે? ટોલર, TALLER, ટોલર. થર્ડ વન, whose words make the child happy. કોના શબ્દો બાળકને ખુશ કરે છે? ઓકે, his mother's, એટલે કે તેની મમ્મીના શબ્દો. નંબર 4, બુર્જ ખલીફા ઇઝ ઇન ડેશ. બુર્જ ખલીફા ક્યાં આવી છે? તો દુબઈમાં, એટલે આન્સર આવશે એ દુબઈ. ફિફ્થ વન, ધેર વર ડેશ જેમ્સ ઇન ધ કોર્ટ ઓફ અકબર. અકબરના દરબારમાં કેટલા રત્નો હતા? તો 9, એટલે આન્સર શું આવશે? B9. નંબર 6, તાનસેન પ્લેડ ધ ડેશ. તાનસેન શું વગાડતા હતા? તો તાનપુરા, એટલે આન્સર શું આવશે? C, તાનપુરા. નંબર 7, તાનસેન્સ ગુરુ હરિદાસ લીવ્ડ ઇન ડેશ. તાનસેનના ગુરુ હરિદાસ ક્યાં રહેતા હતા? તો વૃંદાવનમાં, એટલે આન્સર શું આવશે? C, વૃંદાવન. નંબર 8, હુ વોઝ અકબર. અકબર કોણ હતું? તો આન્સર આવશે એ ધ ગ્રેટ રૂલર, એટલે કે એક મહાન શાસક.
જે શાસન કરે તે શું કહેવાય? શાસક. નંબર 9. તાનસેન સેંગ એટ ડેઝ કમાન્ડ. તાનસેન કોના હુકમ પર ગાતા હતા? તો આન્સર આવશે એ કિંગ્સ. આ કિંગ એટલે કોણ? અકબર. ઓકે, એટલે અકબરના કમાન્ડ પર તાનસેન ગાતા હતા. લાસ્ટ વન. ડેશ ઇઝ ધ ફેવરેટ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. સંત હરિદાસનો ફેવરેટ શિષ્ય કોણ છે? તો શું આવશે? આન્સર સી, તાનસેન. તાનસેન હરિદાસના ફેવરેટ શિષ્ય છે. હવે આપણે જોઈશું ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ વન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વિશ વેનેવર હી સીઝ સમવન ઓવરટેક્સ હિમ? વાય? જ્યારે બાળક કોઈકને જોઈએ છે કે કોઈક તેને ઓવરટેક આગળ કાઢી જાય છે તો ત્યારે તે શું વિચારે છે અને શા માટે? તો આન્સર આવશે ધ ચાઇલ્ડ વિશિસ ધેટ હિઝ લેગ્સ વર લોંગર. આપણે MCQમાં જોઈ ગયા, બરાબર. ધેટ કેરી હિમ ફાસ્ટર. જો તેના લાંબા પગ હોતે તો તે આગળ નીકળી શકતે. વેનેવર હી સીઝ સમવન ઓવરટેક્સ હિમ. સેકન્ડ ક્વેશ્ચન. વિચ વર્ડ્સ મેક્સ ધ ચાઇલ્ડ હેપી? કયા શબ્દો બાળકને હેપી બનાવે છે? ધ વર્ડ્સ ડોન્ટ બોધર. બોધર એટલે કે ચિંતા નહીં કર. આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું. માય ડિયર. મારો પ્રિય. મેક ધ ચાઇલ્ડ હેપી. આ વર્ડ્સ કોણ બોલે છે? તે ચાઇલ્ડની મમ્મી ચાઇલ્ડને કહે છે એટલે ખુશ થઈ જાય છે. થર્ડ ક્વેશ્ચન. હુ વોઝ સંત હરિદાસ? વેર ડીડ હી લીવ? સંત હરિદાસ વોઝ તાનસેન્સ ગુરુ. સંત હરિદાસ તાનસેનના ગુરુ હતા. હી વોઝ લિવ્ડ ઇન વૃંદાવન. તે વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ એટલે કે એક ઝૂંપડીમાં. ઓન ધ બેંક ઓફ રિવર યમુના એટલે કે યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. કોણ? તો તાનસેનના ગુરુ સંત હરિદાસ. ક્વેશ્ચન નંબર 4. વિચ રાગ્સ ડીડ તાનસેન પ્લે ઇન ધ કોર્ટ ઓફ કિંગ દરબાર? રાજાના દરબારમાં તાનસેન કયા રાગો ગાતો હતો? તાનસેન પ્લેડ રાગ્સ લાઇક મલકુંસ, દીપક, કેદાર, મલ્હાર, દરબારી, એટસેટ્રા. નંબર 5. હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ? તાનસેન સંત હરિદાસ પાસે કેવી રીતે ગવડાવે? તાનસેન ઓફર ટુ સિંગ બિફોર હિઝ ગુરુ. તાનસેને તેની ગુરુની સામે ગાવાનું નક્કી કર્યું, બરાબર, ઓફર કર્યું. સંત હરિદાસ એન્ડ મેડ સમ મિસ્ટેક અગેન એન્ડ અગેન. અને તાનસેને જાણી જોઈને ફરીથી ભૂલો કરી. સો સંત હરિદાસ બીકેમ એંગ્રી. તેથી સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. એન્ડ ટુક ધ તાનપુરા એન્ડ સેંગ રાગ દરબારી ઇન રાઇટ વે. અને તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું અને રાગ દરબારી સાચી રીતે ગાયો. ઇન ધીસ વે તાનસેન ગોટ સંત હરિદાસ ટુ સિંગ. ક્વેશ્ચન નંબર 6. વોટ કાઇન્ડ ઓફ મેન સંત હરિદાસ? હાઉ ડીડ હી લીવ? સંત હરિદાસ કેવા માણસ હતા? તે કેવી રીતે રહેતા હતા? સંત હરિદાસ વોઝ સિમ્પલ કાઇન્ડ ઓફ પર્સન. તે ખૂબ જ સાદા પ્રકારના માણસ હતા. હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. તે ખૂબ જ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેમણે પોતાની જાતને મ્યુઝિક એટલે કે સંગીત અને ભગવાનને કૃષ્ણને અર્પણ કરી દીધા હતા. નંબર 7. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? અકબર કેમ નક્કી કરે સંત હરિદાસની ઝૂંપડીમાં જવાનું? અકબર ડિસાઇડેડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ બીકોઝ હી સેંગ બેટર ધેન તાનસેન. કારણ કે સંત હરિદાસ તાનસેન કરતાં સરસ ગાતા હતા. તેથી ત્યાં જવાનું નક્કી કરે. ક્વેશ્ચન નંબર 8. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ? કિંગની સામે જવા માટે કઈ શરત મૂકે છે?
તાનસેન. તાનસેન ટોલ્ડ અકબર. તાનસેને અકબર રાજાને શું કહ્યું? દેટ હી કુડ નોટ ગો ટુ સંત હરિદાસ એઝ અ કિંગ, કે તમારે રાજાની સામે રાજાના રૂપમાં સંત હરિદાસની સામે રાજાના રૂપમાં એટલે કે રાજા બનીને જવાનું નથી. આવી શરત મૂકી છે. ક્વેશ્ચન નંબર 9. વોટ હેપન વેન તાનસેન પ્લેડ રાગ દરબારી ઇન ધ કોર્ટ? દરબારમાં રાગ દરબારી ગાય છે તો ત્યારે શું થાય છે? વેન તાનસેન પ્લેડ રાગ દરબારી ધ કોર્ટ બીકેમ કામ એન્ડ ક્વાઇટ. આખું દરબાર શાંત અને મગ્ન થઈ ગયું. પીપલ ફોરગોટ એવરીથિંગ અરાઉન્ડ ધેમ. લોકો તેમની આજુબાજુનું બધું ભૂલી ગયા. ધ સ્વીટનેસ ઓફ રાગ દરબારી ક્રિએટેડ અ ગ્રેટ ઇફેક્ટ અપોન ધેમ. રાગ દરબારીમાંથી જે મીઠાશ નીકળતી હતી તેના કારણે તેની અસર ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. ક્વેશ્ચન નંબર 10. Who comes to the child when he cries? What does she say to her child? Mother comes to the child. મમ્મી બાળક પાસે આવે છે. when he cries, જ્યારે તે રડે છે ત્યારે. she says don't bother. તેની મમ્મી શું કહે છે? તું ચિંતા નહીં કર. and adds that she loves him. અને બીજું શું ઉમેરે છે કે હું તને પ્રેમ કરું છું. ઓકે, તો અહીં આપણા ક્વેશ્ચન આન્સર ઓવર થાય છે. હવે આપણે જોઈશું ટ્રુ ઓર ફોલ્સ. ફર્સ્ટ વન, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ મેન-મેડ સ્ટ્રક્ચર ઇન ધ વર્લ્ડ. શું આવશે? ટ્રુ. બુર્જ ખલીફા હેઝ ધ લોંગેસ્ટ વોટર સપ્લાય લાઇન. આન્સર શું આવશે? ટ્રુ. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. શું આવશે આન્સર? ફોલ્સ. સંત હરિદાસ lived in a hut. True. Sant Haridas come to Akbar's court. આન્સર શું આવશે? ફોલ્સ. Sant Haridas could not sing well. શું આવશે આન્સર? ફોલ્સ. નંબર 7. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. ડેલિબરેટલી એટલે કે ઇરાદાપૂર્વક. ઓકે, તો શું આવશે? ટ્રુ. The king agreed that Sant Haridas was a wonderful singer. આન્સર આવશે ટ્રુ. There were 6 gems in Akbar's court. શું આવશે? ફોલ્સ. લાસ્ટ વન, અકબર was Sant Haridas ગુરુ. શું આવશે? ફોલ્સ. ઓકે, તો અહીં આપણા ટ્રુ ફોલ્સ પણ કમ્પ્લીટ થાય છે. એક્ઝામ માટે તમારે MCQ માટે બધું જ પ્રિપેરેશન કરવાનું રહેશે. ટ્રુ ફોલ્સ, ક્વેશ્ચન આન્સર, MCQ અને મિનિંગ્સ. થેન્ક યુ.